ભગવાન શંકરનું સ્મરણ કરી અને વેદાંત સાર એવા ભગવાન મહાદેવની કથાનું અહીંયા મંડાણ થાય છે. કલિકલ્માંશ વિધ્વંસની એવી ભગવાન મહાદેવની કથા કોઈ પણ વ્યક્તિ માત્ર સાંભળશે, જેમાં ભગવાન શંકરનો યશ ઠાસી ઠાસીને ભરેલો છે. વિજૃંભતે સદા વિપ્રાહ ચતુર્વર્ગ ફલપ્રદમ. માત્ર સાંભળવી. કલિયુગમાં આ વિશેષ અવસ્થા છે, વિશેષ વ્યવસ્થા છે કે માત્ર સાંભળે. માત્ર અધ્યયન અને શ્રવણથી સદગતિ થાય છે. એક દિવસ વેદવ્યાસજી પોતાના આશ્રમમાં તપ કરે છે. એવામાં સનતકુમારો આવ્યા અને એને કીધું કે તપ શા માટે કરો છો? એટલે વેદવ્યાસજી કીધું કે મુક્તિ માટે. તો કે મુક્તિ માટે તો શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણ પર્યાપ્ત છે. તપ કરવાની શું જરૂર છે? કે શ્રવણ, કીર્તન અને મનન. પણ શ્રવણ ન કરી શકે એવા હોય તો, કીર્તન ન કરી શકે એવા હોય તો, અને મનન ન કરી શકે એવા હોય તો એને શું કરવું? તો કે એને શિવલિંગની પૂજા કરવી.